દરિયામાં 8થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બીજી તરફ ચોમાસું આગળ વધવાના એંધાણ પણ મળી ગયા. દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દ્રશ્યો દ્વારકાના દરિયાના છે. આ તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી, કારણ કે 21 જૂન સુધી દરિયામાં 45 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે. એટલું જ નહીં, ઝટકાના પવન 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. એ જ કારણ છે કે દ્વારકામાં ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, ભડકેશ્વર મહાદેવ, લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં દરિયામાં મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સહેલાણીઓને દરિયામાં નહાવા જવાની સખત મનાઈ કરાઈ છે. વલસાડમાં બુધવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કાંઠા વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ થાંભલા તૂટી પડ્યા હતા, તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેર અને કાંઠા વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ તોફાની માહોલમાં કાંઠા વિસ્તારમાં કોસંબા, દીવાદાંડી અને વિષ્ણુ મંદિર આસપાસના વિસ્તારમાં વીજ થાંભલા તૂટી પડ્યા હતા. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા. હવામાન વિભાગે 10 દિવસ બાદ ફરી એક વખત કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે હાલ સ્થિતિ અનુકૂળ છે અને 3-4 દિવસમાં ચોમાસું આગળ વધશે. 10 દિવસ આરામ ફરમાવ્યા બાદ ગુરુવારે ચોમાસાએ હળવી ગતિ કરી. મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું. આ તરફ 21 દિવસથી થંભી ગયેલો ચોમાસાનો પૂર્વ તરફનો છેડો આગળ વધ્યો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાની શરૂઆત થઈ. ये दमन, दादरा नगर हवेली और वलसाड़ के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 4 के लिए भी दमन, दादरा नगर हवेली और वलसाड़ के लिए हैवी रेनफॉल की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज और कल के लिए यानी डे 1 और डे 2 के लिए गुजरात के नॉर्थ और साउथ दोनों कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और विंड की स्पीड रहेगी 35 से 45 kmph और साथ में जो गस्ती विंड रहेगी वो 55 kmph के आसपास. अभी जो बारिश हो रही है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात पे बना हुआ था, जिसके कारण कल जो दमन और वलसाड़ में हैवी रेनफॉल रियलाइज हुआ था और आज के लिए भी दमन, दादरा नगर और वलसाड़ के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 4 के लिए भी वलसाड़, दमन और दादरा नगर के लिए हैवी रेनफॉल की वार्निंग है. ગુજરાતના અન્ય જિલ્લા ભલે વાવણીની રાહ જોતા હોય, પરંતુ વલસાડમાં જાણે કે અષાઢી માહોલ જામ્યો છે. વાપી અને વલસાડમાં બુધવારે રાત્રે ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો, તો ગુરુવારે પણ વહેલી સવારથી જ બગડાટી બોલાવતા ઠેર ઠેર પાણી ભરાયા. ચીપવાડ અને મોગરાવાડી ગરનાળામાં આ વર્ષે પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પાણી ભરાઈ જતા રાહદારીઓને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં પણ મેઘમહેર થઈ. સુરતના માંડવી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો. બારડોલી, માંગરોળ, કામરેજ, મહુવા, પલસાણા વિસ્તારમાં પણ હળવા વરસાદી માહોલ છે.